આજ તો મારા ગામના સરપંચ બની ગયા સુપરસ્ટાર અને હા મેં ખાઈ નાખી સિઝનની પેલી સકર ટેટી. હવે આમ તો આપણો સમય તો નબળો હાલે છે પણ બીજાની ઘડિયાળ પહેરીને આપણો સમય થોડો ખારો બતાવવાની કોશિશ કરી લેવી ને. હવે રૂપાળા પગને કાંટો ન વાગે એટલે 1.5 લાખના બૂટ પહેરી લીધા. હા મોઢાને કઈ નુકસાન ન થાય એટલે પહેરી લેજે 1.5 કરોડના ચશ્મા. અને તમને નો ખબર હોય તો દેવીઓ અને સજ્જનો કહી દો કારણ કે આજે છે 10,000 ફોલોઅર કરવાનો 25મો દિવસ. મોબાઈલ બજારની ઠેલીમાં થોડા ઘણા કાગળ નાખી દીધા ને હા ઈશુ પરાણીને કહી દીધી તૈયાર ને હવે ઓન દેવા થઈ જવાનું છે ફૂલ બાકાજીકી બોલાવવા માટે. ખાડા દોડિયા પાંજરાવાળા હાકલેથી ભાગ છૂટ્યા ભાંગ બોલી ગામડામાં થયા હાક ભાગ ધાતો સતા સિંહ જંબુજાળા ભૂસુટા ફેલાગ જાને છટા આસમાન પોતા ફૂટા જમીદાર. दामनगर पुगी से रॉयल खावसा मालिक आ गई थी सानी अनबॉक्सिंग करे नहीं ना थोड़ी घनी सा पी ले. अंकल ये कौन है? ये शबनम का आशिक है. शबनम ने इसे छोड़कर किसी और से शादी कर ली. સાનો કોટો સળાઈને ફાઇનલી છે નવા સર્વિસ વાળાનું અનબોક્સિંગ કરીને જો આ જેને સર્વિસ કરાવી પાછા કોમેન્ટ કરી દેજો. ભાઈબંધની મોબાઈલ શોપ પર ગયો ને તો ગામના સરપંચે સરસ મજાના ફોટા પડતા જ કીધું એકદમ હેન્ડસમ જેવા લાગો છો. વાવ ક્યા લડકા હે. હવે આપણે ગયા તો સ્પીકર લેવો પણ ભાવ એટલો બધો હતો ને તો ફાઇનલી છે જોઈને જ આપણે પાછા વળી ગયા. દામનગરમાં છે ઉનાળાનો ટેટીની સીઝન શરૂ થઈ ગઈ છે ના એટલી બધી ટેટી કીધું આખું દામનગર ની જ જમાડવાનું તમારે. खाओ माँ कसम. ફાઇનલી છે આપણે પણ 2 કિલો ટેટીનું અનબોક્સિંગ કરી નાખ્યું છે ને હા કોને કોને ટેટી ભાવશે પાછા કોમેન્ટ કરી દો. હારવાયર છે 1 કિલો બાજરાનો લોટનું પણ અનબોક્સિંગ કરી નાખ્યું છે ને હા આવી ઝીણી ઝીણી બાકાજીકી બોલાવવા માટે અને જોવા માટે તમારા ભાઈને ફોલો કરી નાખજો.